વર્ણિવેશરમણીય દર્શના મંદહાસરુચિરાનનાંબુજાં પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન શરણાગત પાપ પર્વત ગણયિત્વાન તદીય સદ્ગુણાં અણુમાપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ થોડું ધીરું કરજો 4 મે 2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ દિવ્ય રવિસભા, એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી, વહાલા સર્વે સંતો તથા આજે જેમણે સુંદર મજાની આ રવિસભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત મહેશભાઈ સનાભાઈ પટેલ, એમનો આખો પરિવાર, એમના જન્મદિવસ નિમિત્તે આજની આ રવિસભા અને સાથે સાથે કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં બધાય? મજામાં? ભૂપેન્દ્રભાઈ મજામાં? ટી શર્ટ ના પહેર્યું, આજે નવું લઈ ગયા. સુંદર મજાને આપણે બધા ભેગા થઈ ભગવાનને રાજી કરવા માટે, આપણા જીવનને ઘડવા માટે સુંદર મજાના ભગવાનના ભક્તોના ધીરજ આખ્યાનની કથા, એનો પાઠ આજે બીજો આવ્યા છીએ. એની અંદર આપણે પ્રવેશ કરવો છે. નિષ્કુળાનંદ સ્વામી સુંદર મજાના પહેલા કડવાની અંદર ખૂબ સુંદર સુંદર મજાની વાતો આપણને સંભળાવી. ભગવાનનો ભક્ત કેવો હોવો જોઈએ? ધીરજવાન હોવો જોઈએ. કથા વાર્તા શું છે? મેં એક કથાનું છે ને ટાઇટલ જ એવું આપ્યું હતું કે ભગવાનના ચરિત્રો છે ને શું છે? આઈનો છે. શું છે?
આઈનો. એ આઈનો શું કરે? આઈનામાં ખબર પડે ને કે નહીં પડતી? આઈનો એટલે શું થાય? અરીસો. અરીસાની અંદર તમે જઈને ઊભા રહો તો શું થાય? જેવું પોતાનું મોઢું કે કોઈ બી દ્રશ્ય હોય એવું કેમાં દેખાય? અરીસામાં દેખાય. પછી હવે હું કાળો ભમર જેવો હોય અને પછી કે પેલી શું કહેવાય અરીસાની આગળ ઊભો રહીને પછી અરીસાનો વાંક કાઢો કે હાલો આ તો નફટ છે એક નંબરનો, હે આમ મને કેવું બતાવે છે? કેવું બતાવે છે? હવે એ અરીસાનો વાંક છે કે પછી બોલો જ ખરા? હે આપણું રૂપ જ એવું હોય તો પછી કેવું દેખાય? તઈ પછી એમ ભગવાનના ચરિત્ર અને ભગવાનના ભક્તોના ચરિત્ર એ આપણા જીવનનો એક આઈનો છે. એ આપણને ખાલી શીખવાડે, પછી કરવું તો કોને પડે? આપણે કરવું પડે. હા, એટલે ગઈ નિષ્કુળાનંદ સ્વામીની કથાની અંદર આવ્યું હતું, જેહ દુખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. હવે દેખાય શું ઉપર કે હજુ દેખાતું નથી? દેખાતું નથી? સારું તારે. જેહ દુખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. જેહ સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી. જેહ દુખે થાય સુખ જનને, એની કથા આપણે આગળ સાંભળી, એની અંદર બહુ જવું નથી, પરંતુ જેહ દુખે થાય સુખ જનને તે દુઃખ દે છે દયા કરી. ભગવાન ક્યારેય ભક્તના દુશ્મન છે નહીં, આટલું યાદ રાખવાનું. ભગવાનના સાધુ ક્યારેય ભગવાનના ભક્તના દુશ્મન છે નહીં. એ આપણને જે કાંઈ કહે છે, જે કાંઈ આપણા જીવનની અંદર કરે છે, એ કેવળ ને કેવળ એવું વિચારે છે કે અમારા યોગની અંદર આ લોયાધામ પરિવારની અંદર જે બી જીવાત્મા આવ્યા છે એને એન કેન પ્રકારે કરી ચોખ્ખા કરી અને અંતે જ્યારે છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય ને ત્યારે એને ભગવાનના એકાંતિક સાધુ યાદ આવે અને એના યોગે કરીને ભગવાનના ધામની અંદર બેસી જાય. આટલી જ એ લોકોને આશા હોય છે આપણી પાસેથી. અને એના માટે જ એને એન કેન પ્રકારે જે કરવું ઘટે એ કરે પછી. હા, જેહ સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. એવી સુંદર મજાના એ પહેલા કડવાની વાત આપણે સાંભળી હતી. એની અંદર માતા પિતાના દ્રષ્ટાંતથી, બાળકના દ્રષ્ટાંતથી ઘણી બધી કથાઓ આપણે સાંભળી. આજે હવે બીજા કડવાની અંદર પ્રવેશ કરીએ. ધીરજ આખ્યાનની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આગે અનેક થયા હરિજન તેહને આવ્યા બહુ બહુ વિઘન સમજી વિચારી કર્યા ઉલ્લંઘન ભાવ શું ભજા શ્રી ભગવાન નિષ્કુળાનંદ સ્વામી કહે કે હું તમને એવી કથા સંભળાવું છું કે આગળ જે ભક્તો થઈ ગયા છે એ ભક્તોએ પોતાના જીવનની અંદર બહુ બહુ કષ્ટોને સહન કર્યા છે, વિઘ્નોને સહન કર્યા છે, પણ એને સમજી વિચારી અને એને પાર કરી દીધા છે. શું કર્યા છે? પાર કર્યા છે. પાર કરવામાં ખબર પડે ને, આ કાંઠે આપણે ઊભા હોઈએ અને આપણે અડધો કલાક પહેલાં કંઈક ખરીદી કરવા માટે ગયા અને સામેના કિનારે પહોંચી ગયા અને ઘર આપણું આ કિનારે છે. હવે પેલા કિનારે પહોંચી ગયા અને જ્યાં ખરીદી કરવા ગયા એવામાં ઉપરથી એટલો બધો વરસાદ થયો, એને કારણે નદીમાં શું આવ્યું? પૂર આવ્યું. હવે ઘર સામેના
કાંઠે છે અને રહ્યા છીએ કયા? સામેના કાંઠે. હવે ખરીદી કરીને જ્યાં નદી કિનારે પહોંચ્યા ત્યાં ખબર પડી કે હવે પાણીમાં શું આવ્યું છે, એટલે નદીમાં શું આવ્યું છે? પૂર આવ્યું છે. પૂર આવ્યું છે. હવે સાંજના સમય પહેલાં ક્યાં પહોંચવું છે આપણે? ઘેર પહોંચવું છે. હવે ઘેર પહોંચવું હોય તો પછી નદીને શું કરવી પડે? પાર કરવી પડે. હવે તમને ખબર છે કે નદી પાર કરવામાં શું છે? જોખમ છે, રિસ્ક તો છે જ, પણ છતાંય એવું ખબર છે કે સામે કિનારે પહોંચી જઈશ ને તો પછી બાળ બચ્ચા ભેગો અને રોટલા ભેગો થઈશ. આ કિનારે રહીશ તો એ કંઈને મળાશે નહીં. તો આપણે ગમે એવું રિસ્ક લઈને પણ ગમે ત્યાંથી કોઈ ત્રાપાવાળાને બોલાવીશું, તરવાવાળાને બોલાવીશું કે ગમે ત્યાંથી કોઈ રસ્તો કાઢીશું, પણ કેમ કરીને ક્યાં જઈશું? સામેના કિનારે જઈશું. કારણ કે ખબર છે કે સામેના કિનારે પહોંચી જઈશું. દુઃખ છે પણ દુઃખ પછી શું છે? સુખ છે. એમ ભગવાનના ભક્ત થવાની અંદર હંમેશા ભગવાન પોતાના ભક્તને એકવાર તો કસે છે ને કસે જ છે. હા, જેમ તમે બધાએ શું કહેવાય, આપણે દૂધને જોયું છે ને, એ દૂધને ઉકાળીએ એટલે શું થાય? દૂધમાંથી પછી માવો બને. શું બને? કયો માવો બને? તો સારું, મેં કીધું કંઈક બીજા માવાની વાતો કરે છે આ લોકો બેઠા બેઠા, કે પછી હે વિવેક ભગત પૂછવું પડે ને આ લોકોને આપણે કયો માવો બને એવું એમ. તો પછી હા, એ માવો બને. પણ એ માવો બને ક્યારે? કે અગ્નિની નીચે અલા ઉપર કડાયાની અંદર દૂધ બરાબરનું ઉકાળાય અને એની અંદરથી પછી શું ઉત્પન્ન થાય? માવો ઉત્પન્ન થાય. અને માવાની અંદર પછી ચાસણી નાખીને શું બનાવો? મિક્સ કરીને એના પેંડા બનાવો, બરફી બનાવો, અને પછી એનો કેવો સ્વાદ લાગે? બોલો જોઈ. અને નકરું દૂધ આપ્યું હોય તો એવો સ્વાદ આવે? ના આવે. એમ માણસનું જીવન તો જીવન જ છે, પણ એમના રફ જીવન ચાલતું હોય એ જીવનમાં અને ઘડાયેલા જીવનમાં ફેર તો છે ને છે. હા, ભગવાન કહે છે અસ્યાનુગ્રહમ ઈચ્છામિ તસ્ય વિત્તમ હરામ્યહમ બાંધવેશ્ચ વિયોગેન સદા ભવતી દુઃખીતઃ. શું કહે છે ભગવાન? હું જેના ઉપર મારી અસાધારણ કૃપા કરવા ઈચ્છું છું. શું કરવા ભગવાન ઈચ્છે છે? કૃપા કરવા છે. તેની તમામ સંપત્તિ હરી લઉં છું. પહેલાં તો કોને કોને હવે કૃપા ભગવાન ઉપર કરાવી છે? પિંકેશભાઈ કહેજો. હવે આ ભગવાન બોલે છે. કોણ બોલે છે? ભગવાન. જેના ઉપર મારી અસાધારણ કૃપા કરવા ઈચ્છું છું તેની તમામ સંપત્તિ સૌથી પહેલાં હું કરી લઉં છું? હરી લઉં છું. એટલું જ નહીં, શું કરું છું? તેના સગા સ્નેહીનો વિયોગ કરાવું છું. હા, પછી દીકરાને કહીએ બેટા આમ જા, તો દીકરો જાય આમ. ઘરવાળાને કહીએ કે આજે રોટલી બનાવજો, સાંજે આવો તો હું બનાવ્યો હોય? રોટલો બનાવ્યો હોય કે ભાખરી બનાવી હોય. કીધું હોય રીંગણને બટેકાનું શાક બનાવજો, સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે, અને ઘેર જાઓ ને તો દૂધીનું શાક બનાવ્યું હોય. બધી રીતે જ્યાં તમે સુખના આમ વિચારો કરવા જાઓ ને ત્યાંથી શું ઉત્પન્ન થાય? દુઃખ જ ઉત્પન્ન થાય. અને દુઃખ આમાંથી જ ઉત્પન્ન થાય છે ને. હંમેશા માણસને દુઃખ કેમાંથી ઉત્પન્ન થાય? તમે કહો અને એવું કરે નહીં એટલે શું થાય? દુઃખ થાય. બધી જ જગ્યાએ અવળું જ પડે એટલે પછી શું થાય? વિયોગ થાય. શું થાય? વિયોગ થાય. તેથી મારો ભક્ત બહુ દુઃખી થાય છે. ભગવાન શું કહે છે? આવું બધું કરાવું એનાથી શું થાય છે? મારો ભક્ત બહુ જ દુઃખી થાય છે. તેન દુઃખેન સંતપ્તો યદિ મામ ન પરિત્યજેત તે પ્રસાદમ કરિષ્યામિ યસરેરપિ દુર્લભ.
પરંતુ આ દુઃખ આપ્યા પછી હું કરું છું, તે દુઃખમાં પણ જો મને છોડી દેતો નથી, મને મૂકી દેતો નથી. હંમેશા માણસને છે ને પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર છે? ભગવાનની ભજન કરવામાં, ભક્તિ કરવામાં, સેવા કરવામાં કોઈને પ્રોબ્લેમ નથી થતો. પણ આ બધું કર્યા પછી જ્યારે ભગવાન કંઈક પરીક્ષા લઈને દુઃખ લે ને ત્યારે એને એમ થાય, હાડું મારે જ આવું બધું ભોગવવાનું, આટલું ભજન કરું, આટલી ભક્તિ કરું, આટલી સેવા કરું, અને પેલું બાકડે બેઠો બેઠો એ માવા ચોડે અને મોઢામાં નાખીને હજુ બોલે તો હરખું બોલી ના શકે એવી રીતની પરિસ્થિતિ વાળો છે. અને છતાં એને શું છે? સુખ છે, ખાય પીને લહેર કરે છે, એ ફરે છે, હરે છે, એને કાંઈ નહીં. અને મારે આ બધું સહન કરવાનું. પણ હા, આ ભગવાન જ કહે છે. કોણ કહે છે? ભગવાન જ કહે છે, તે દુઃખમાં પણ જો મને છોડી દેતો નથી તો હું તેના ઉપર એવો કૃપાનો વરસાદ વરસાવું છું, એવો કૃપાનો વરસાદ વરસાવું છું જે દેવોને પણ મહાદુર્લભ છે. કોને? દેવોને. હવે તમે એવું વિચારશો કે દેવોને દુર્લભ એવો શું કૃપા વરસાદ વરસાવશે ભગવાન? થાય કે ના થાય? પ્રશ્ન થાય ને. તો એ પ્રશ્નનો જવાબ એ છે કે ભાગવતજીની અંદર જ્યારે પરીક્ષિતને ભગવાનની કથા કોણ સંભળાવે છે? સુખદેવજી જ્યારે સંભળાવવા માટે તૈયાર થાય છે ત્યારે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતના કુંભ લઈને આવ્યા. શું લઈને આવ્યા? શું લઈને આવ્યા? અમૃતના કુંભ. કેમ? તો કે તમારે પરીક્ષિતને શું બનાવવો છે? અમર બનાવવો છે. આ જો અમર બનાવવા માટે આ અમૃતના કુંભ એને પીવડાવી દેશો ને તો પરીક્ષિત શું બની જશે? અમર થઈ જશે. અને એને અમર થઈ જાય આટલું જ તમારે કરવું છે ને, બસ એને અમર બનાવી દો. અને આ ભગવાનની કથા કોને સંભળાવો? દેવતાઓ કે અમને સંભળાવો. વિચારો લો. હવે હું આપણે હકીકતની અંદર દુર્લભ માન્યું છે અને હકીકતની અંદર ભગવાનના ભક્તોએ અને ભગવાને અને ભગવાનના સંતોએ શું માન્યું છે? હવે આમાં તો આપણને ખબર પડશે કે નહીં પડે? હે? અને ત્યારે વિચારો, સુખદેવજી મહારાજ એમ કે કાં કંચન અને કાં કાચ. કંચન એટલે શું? સોનું ક્યાં અને કાચ ક્યાં? આ તમારું અમૃત શેના બરાબર છે? કાચ બરાબર છે. અને ભગવાનની કથા તો સોના બરાબર છે. વિચારો લો. હા, આટલું કીધું એટલું જ નહીં, બધાને પાછા મોકલી દીધા અને પરીક્ષિતને શું સંભળાવી? ભગવાનની કથા સંભળાવી. બોલો લો. હા, આ મહાત્મય ભગવાનના ભક્તિ કર્યાના ફળનું છે. હા, આ લોકની અંદર ભગવાન કેટલું સુખ આપશે કેટલું નહીં આપે એ ભગવાન જાણે. કારણ કે આપણા પ્રારબ્ધના કર્મને અનુસાર ભગવાન તો આપશે આપશે ને આપશે. અને ભગવાનના સંતની કૃપા થઈ જશે અને એ રાજીપો પ્રાપ્ત થઈ જશે તો આપણા કર્મના પર પણ શું મારશે? મેઘ મારી અને એમાંથી સુખિયા કરશે. પરંતુ જ્યારે અંત સમય આવશે ત્યારે તો આપણને સુખ પ્રાપ્ત થશે થશે ને થશે. હા, પેલા દાદા છે ને, આવો એ ઉનાળાનો સમય હતો અને પછી દાદા ઘરના આંગણાની અંદર સરસ મજાનો ક્યારો બનાવ્યો, છાણિયું ખાતર બાતર નાખીને. એ તાપ પડે ને અત્યારે બરાબર, એટલે દાદાએ ક્યારો બનાવીને અંદર શું નાખ્યું? છાણિયું ખાતર નાખીને રોજ પાણી પાય. 2-4 દાડા થાય ને એટલે દાંતરડું લઈને શું કરે? એને અંદર અંદર પોચું કરે. એટલે અંદર સરસ મજાના કિરણો જાય તો જમીન શું થાય? ફળદ્રુપ બને ને. અને પછી થોડો સમય ગયો અને શું આવશે? હવે ચોમાસું આવશે એટલે શું આવે? વરસાદ આવે. વરસાદનું ઝાપટું વાગ્યું અને દાદા પછી ઉપડ્યા. એક બાજુની અંદર કંઈક સરસ મજાની નર્સરી હતી, એમાંથી એક સરસ મજાનો આંબાનો છોડ લઈને આવ્યા. શું લઈને આવ્યા? બોલો જ ખરા. આંબાનો છોડ લાવ્યા. એ સરસ મજાની પેલી તપાયેલી ભૂમિ, એની અંદર નાખેલું ખાતર, એને રોજ ગોળ કરેલું એટલે એકદમ પોચું બનેલું. એની અંદર પછી ખાડો કરીને શું મૂક્યો? આંબાનો છોડ મૂક્યો. છોડ મૂક્યો પછી તો દાદા એ સરસ મજાનો સવાર થાય એટલે આજુબાજુ ગોળ મારે,
પેલું આમ દાંતરડાથી પોચું કરે, 2-4 દાડા થાય એટલે થોડું ઘણું ઘાસ ઉગ્યું હોય તો કાઢી નાખે, વરસાદ થોડો લંબાઈ જાય તો શું પીવડાવે? પાણી પીવડાવે, ખાતર નાખે. એવામાં બાજુમાં એક પાડોશી હતા. એ પાડોશીએ દાદાને આવીને કીધું કે આ દાદા તમે આટલી બધી મહેનત કરો છો આ ગઈઢા ગટપણે, હે હા આંબો મોટો થશે એ પહેલાં તો તમે ઉકલી જવાના છો, આટલી બધી શું લેવા મહેનત કરો છો? ત્યારે દાદા શું કહે છે ખબર છે? દાદા કહે છે કે આ હું આજે આંબો વાવીશ ને એ જ્યારે મોટો થશે ને ત્યારે મારા દીકરાના દીકરા કેરીઓ ખાશે અને કોને યાદ કરશે? દાદાને યાદ કરશે. એને ખાલી અનુભવ થાય છે, એને ખાલી એવો વિચાર આવે છે, એને કારણે જો એટલું એ કરી શકતો હોય તો આપણને તો શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનનું ધામ શાશ્વત છે. આ લોકની અંદર, આ પૃથ્વી ઉપર જે બી આ બ્રહ્માંડની અંદર છે એ બધું એક દિવસ નાશ થઈ જવાનું છે, પણ ભગવાનનું ધામ છે એ અવિચળ છે, એ ક્યારેય ચલાયમાન થતું નથી. એવા ધામની અંદર શાંતિથી બેસીને ભગવાનનું સુખ માણવાનું છે. હવે આટલું આપણે જાણ્યા પછી જો આપણે મહેનત ના કરીએ તો પછી આ ભક્તોના આખ્યાન સાંભળ્યા પછી જીવનમાં પ્રગતિ કરી કે પછી અધોગતિ કરી? બોલો લો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આગળના જે ભક્તો થયા છે એના ચરિત્ર હું તમને કહું છું, પણ એના જીવનમાં શું આવ્યા છે? બહુ વિઘન આવ્યા છે. અને એ તોય વિઘનને સમજી વિચારી અને શું કર્યા છે? પાર કર્યા છે. અને પાર કરીને શું કર્યું છે? ભાવસુ ભજ્યા શ્રી ભગવાનજીયા. એ બધાએ ભગવાનને ભજ્યા. તમે વિચારો લો. હા, થોડી હમણાં કથા કહું પછી એકાદું ચરિત્ર વચ્ચે લઈએ. ભજ્યા ભગવાન ભાવશો સાબિત કરી શિરસાટ, લાલચ મેલિયા લોક સુખની લીધી અલૌકિક વાટ. બોલો લો. ભજ્યા ભગવાન કેવી રીતે? ભાવશો. આ સાબિત કરી શિરસાટ, માથાને સાટે. કોને ભજ્યા? ભગવાનને ભજ્યા. હવે આપણી આવી કઈ તૈયારી ખરી? હે હમણાં અહીં કંઈક થયું હોય તો આપણે ભગવાનની મૂર્તિ લેવા કે ઊભા રહીએ કે ભાગ્યે ભગવાન તમે તમારી રક્ષા કરજો, અમે અમારી રક્ષા કરવા માટે? હે બોલો લો. ત્યારે આ ભક્તોએ પોતાના જીવનની અંદર ધર્મ રાખવા માટે, ભગવાનની ભક્તિ દ્રઢ રાખવા માટે પોતાના જીવનની અંદર જે બી થયું ને એ બધું કેવી રીતે રાખ્યું? શિર સાટે રાખ્યું. કેવી રીતે રાખ્યું? શિર સાટે. આજે સવારમાં 7:30 વાતાવરણ બહુ જ વાદળાવાળું થઈ ગયું હતું. એટલે મેં કીધું ગમે ત્યારે વરસાદ આવે. હમણાં અંબાલાલની શું છે પાછી, અને એ આગાહી ક્યારે સાચી પડે એનું કાંઈ નક્કી નહીં હાડું. હા, આપણને દેખાતું હોય કે હમણાં કાંઈ છે ને ધડધડાટી બોલે અંબાલાલ કે મેં આગાહી કરી હતી ને પડીને સાચી. આપણે કાન પકડીને શું કહેવું પડે? સાચી પડી ભાઈ તારી. હે ઉત્તર ગુજરાતમાં તો પાણી જાણે વરસાદ ચોમાસું ચાલતું એવા કાઢી નાખ્યા એક જ દાડાની અંદર. બોલો, કાઢ્યા ને તઈ. એટલે પછી મને વિચાર આવ્યો. મેં કીધું આ બહાર સિમેન્ટ પડી છે, 500 થેલી છે, 2 લાખ રૂપિયાનો સિમેન્ટ, અને અંબાલાલની જો આગાહી સાચી પડે તો આપણા 2 લાખ કેમાં જાય? સીધા પાણીમાં જાય. હા, આપવાવાળા તો આપે એટલે એવું થોડુંક આપણે ગમે એમ એનો વપાર એનો યુઝ કરાય. એટલે મેં પછી મારી મોન્ટુભાઈને મારી એટલે રિંગ લગાડી એમ, પણ રિંગ ઉપાડી નહીં. એટલે પછી મેં કર્યો પરેશભાઈને ફોન, પણ પરેશભાઈ ઉપાડ્યો. મેં કીધું હવે એક રામબાણ ઇલાજ આપણું છેલ્લું છે, હવે જો એ ઉપાડી લે તો કામ થઈ જાય. કર્યો ઘનશ્યામ કાકાને ફોન. ઘનશ્યામ કાકા હજુ પહોંચ્યા હતા નાપા. અને મેં કીધું કાકા અત્યારે ને અત્યારે ટ્રેક્ટરની જરૂર છે. તો ઘનશ્યામ કાકા મને કે વાંધો નહીં, મજૂર મળી ગયા? મેં કીધું હા મળી ગયા છે. જો તમે તૈયાર થતા હોય તો એ થોડી વારમાં શું થાય છે આવી જશે. મજૂરવાળા જોડે વાત થઈ ગઈ હતી.
કાકાએ હા પાડી. તરત મજૂરોને કીધું તમે નીકળી જાઓ, કાકા હમણાં ટ્રેક્ટર લઈને આવે એટલે તરત નાખવા માંડો અને મૂકવા માંડો. હવે એ પેલું ટ્રેક્ટર મુકાઈ ગયું. મુકાઈ ગયા પછી પેલા મજૂરો બધા ઉચકીને શું કરતા હતા? સિમેન્ટ અંદર મૂકતા હતા. અને કાકાને પછી સિમેન્ટ તો ઉચકવાનું નહોતું એટલે એ સંત નિવાસ આગળ આવીને ત્યાં બાકડે બેઠા હતા. એવામાં હું ત્યાં પેલા ઓફિસની અંદર કોઈક આવ્યું હતું, તેને મળવા ગયો. મળીને પછી બહાર નીકળીને સંત નિવાસ જતો. મેં કીધું તમને કંઈ વાસ નથી આવતી અહીં? તો કાકા કે ના મને કંઈ આવતી નથી. મેં કીધું એમ ખિસકોલી મરી ગઈ છે. કાકા પછી બાકડી ઊભા થયા. હું તો પેલા સંત નિવાસ છે એને બાર બેનો જ્યાં બેસે ત્યાં ખુરશી હતી ત્યાં જઈને બેઠો. કાકાએ જઈને જોયું તો રાંડની નીચે નહીં તો હું કહું 9:30ની આસપાસ કે 10ની વચ્ચે, 9:30થી 10ની વચ્ચે આ પ્રસંગ બન્યો. તો એ પ્રસંગ બન્યો એટલે કાકા ઊભા થયા, ઘનશ્યામ કાકા, અને ઊભા થઈને પછી પાછળ ગયા અને જ્યાં જોયું મેં કીધું એ બાજુ નહીં, આ બાજુ આવો, આ બાજુ. કારણ કે મેં તો વાસ લીધી ને ત્યાં જ હું તો ભાગ્યો. મેં કીધું અહીં બેહાય નહીં ને ઊભું રહેવાય નહીં. એટલે હું તો કહ્યું તો કાકાએ જોયું. તો કાકાએ જોયું ને ખિસકોલી મરી ગયેલી. મને કે ઓ, મેં કીધું હવે એને નાખવાની છે. શું કરવાનું છે? અહીંથી નાખવાની છે. તો ઘનશ્યામ કાકા તમે નહીં માનો, એ ખબર નહીં કંઈકથી હું લઈ આવ્યા. મારે તો ફોન ચાલતો હતો, કોઈ હરિભગત આવ્યા હતા, વાત કરતો હતો. આ ઠાકોર કાકા આવ્યા હતા, જે ઠાકોર કાકા સાથે વાત કરતો હતો કંઈક. એ લઈને આવ્યા, આવીને ઉચકીને લઈને એને કંઈક ફેંક્યા. આવ્યા બધું ફેંકીને આવ્યા તો ખરા, પણ પછી 12 વાગ્યા ને એટલે સિમેન્ટની ઠેલીઓ પૂરી થઈ નથી. 12:30 હરિભગત ગયા એટલે હું અંદર ગયો. એટલે મેં કીધું સંતોને, મેં કીધું ઘનશ્યામ કાકા સવારના આવ્યા છે તો અત્યારે એને શું લાગ્યું હોય? ભૂખ લાગી હોય. એટલે હવે એમને જમાડી જોડે જોડે ઠાકોરજી દઈએ. તૈયાર છે? મેં કીધું વધારે? તો મંગલ સ્વામી કે હા છે વધારે. એટલે હું કાકા પાસે આવ્યો. એ ઓલરેડી મારી પહેલાં મંગલ સ્વામી જીયા હતા એમની જોડે કે અંદર આવીને બેસો. પણ કાકા એમને કીધું હતું મારથી અંદર અવાશે નહીં. એટલે હું ગયો. મેં કીધું કાકા 12:30 1 વાગવા આવ્યો છે, હજુ આ 1:30 2 નહીં, 2:30 3 વાગશે પૂરું થતાં. તો તમે હાલો ઠાકોરજી શું કરો? જમાડી લો. ત્યારે ઘનશ્યામ કાકાની આટલી ઉંમર હોવા છતાંય 9:30થી 10 વાગ્યાના આવીને તાપમાં હતા બહાર. 2:30 વાગ્યા ત્યાં સુધી એમ નામ રહ્યા ને એમે મને 1:30 વાગે એમ કીધું કે મેં પેલી ખિસકોલી મરી ગઈ હતી ને એને લઈને નાખી હતી ને એટલે હું ઘેર જઈશ, નાહીશ અને નાહ્યા પછી પાણી અને જમીશ. ત્યાં સુધી મારે પાણી નથી પીવું અને મારે જમવું નથી. આને કહેવાય ધર્મ રાખ્યો કહેવાય. બોલો લો. હા, આપણે તો કેટલાને મારી નાખીએ ને કેટલા ઉચકી નાખ્યા તે પછી આવીને કોક કે હું અરે બહુ તરસ લાગી તો ગરમી. ઓહો, ગરમી તો રેલા નીકળે છે. કેટલું પાણી પી જઈએ ને કેટલું ખાઈ જઈએ તો આપણને કોઈ બાદ લાગે નહીં. તો ભગવાન કેવી રીતે રાજી થાય વિચારો લો તમે. અને આવું જે ભક્ત કરે છે એને આ લોકની અંદર બીજા જોવે દેવું લાગે કે ખાડાને બધું મળે છે તો આને ભોગવતા આવડતું નથી. સંતોના હાથનો થાળ મળતો હતો તોય શું કર્યો? છોડી દીધો. બોલો, આને કેવો મહિમા કહેવાય? બોલો. પણ એને ધર્મ કેવો ભગવાનનો રાખ્યો કે નહીં, જ્યાં સુધી નવાય નહીં ત્યાં સુધી ખવાય નહીં. અને ના ખાધું. બોલો, 2:30 વાગ્યા તો અહીંથી મનસેક નીકળ્યા. 2:30 વાગ્યા પછી ઘેર નાપા પાછું ટ્રેક્ટર મૂકવા ગયા હશે, ત્યાંથી પાછું એમનું બાઇક કે એક્ટિવા લઈને ઘેર ગયા હશે, ઘેર જે નાયા હશે, 3:30 4 વાગે ખાવા ભેગા થયા હશે. બોલો લો. આવા ભક્તોને તાલીઓથી વધાવો. હા, આપણી વચ્ચે જ આવા મુક્તો બેઠા છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો વર્ષો પહેલાં લખ્યું, પણ એવા મુક્તો આજ આપણી દ્રષ્ટિ હોય ને તો આ સભામાંથી જ આપણને પ્રાપ્ત થાય. હા, લોયાધામ પરિવારના ભક્તો એટલે બધા એક એવા નથી કે બધા નાખી દેવા જેવા જ હોય. હા, એની અંદરથી કેટલાય સારા સારા એવા મુક્ત આત્માઓ છે. આ બેઠા આપણા ડૉક્ટર ભગત. હા, કોઈ દિવસ બહારનું પાણી ના પીવે, બહારનું ખાય નહીં. વિચારો લો તમે. ગમે એવું તમે સારામાં સારું ભોજન બનાવો, તમે બધા બેઠા બેઠા અહીં ખાતા હોય પણ એના મનની અંદર કોઈ દિવસ ઈચ્છાય ના થાય કે મારે આ બધા બેઠા બેઠા સારું સારું ખાઈને મારે હાડો હાવ બેઠું રહેવાનું. બોલો,
આવા ભક્તો ભગવાનને વહાલા છે. આપણે જ્યારે નિયમ ધર્મ પાળતા થશું, આપણા કંઈક ભક્તિ ભાવના દ્રઢાવ કરશું, ત્યારે ભગવાનને એમ થશે કે ના, આની પાસે મારે હવે ઓગળવું પડશે. હા, એમનામ ભગવાન નથી ઓગળતા. હા, વર્ષો પહેલાની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે, પણ આજ પ્રત્યક્ષ દાખલાઓ આપણે જોવા હોય તો આજ આપણી પાસે આવા દાખલાઓ છે. બોલો લો. હા, લાલચ મેલી આલોક સુખની, લીધી અલૌકિક વાટ. સ્વામી કે આ લોકની બધી જ લાલચો મેલી અને પરલોકના સુખને માટે શું કર્યું? અલૌકિક વાટ લીધી. આજ મને કહેતા આનંદ થાય, તમારા જીવનની અંદર તમને યાદ રહે કે ના રહે, પણ તમે અહીં આવીને બેસી અને આ જે ભગવાનને, ભગવાનના સાધુના ટાચણા સહન કરો છો, અહીંયા ભગવાનના દર્શન કરો છો અને દોઢ કલાક અહીં બેસી રહો છો ને, આ સૌથી મોટામાં મોટી તમારા ઉપર ભગવાનની કૃપા છે. હા, ભગવાનના મોટા સાધુની કૃપા છે. બાકી અહીં આવી આ ખુરશી ઉપર આટલા પંખાના પવનની વચ્ચે પણ બેસી ન શકાય. હા, આજે સવાર વાત થતી હતી ને ઘનશ્યામ કાકા, અમારે આવ્યા હતા જે ઠાકોર કાકા, બહુ સમય પછી. બોલો લો. હા, અને મને કીધું કે 16 તારીખે શું છે તમારે, કોઈ સભા છે? મેં કીધું કોઈ સભા નહીં. તો કે મારે સભા રખાવી છે, વિચારો લો તમે. હા, મેં કીધું કે સભા રખાવાની છે? તો કે હા, ભગવાને હવે શું કર્યું છે? શું કર્યું છે? ઠાકોર કાકા સંભળાય છે? હા, તો બરાબર. મેં કીધું ભાઈ પછી મને કીધું ધીરે રહીને, મને કે મેં સંકલ્પ કર્યો છે ને કે મંદિરમાં મારે 25,000 લખાવા, એટલે ભગવાનના માટે કરેલો સંકલ્પ ભલે મોડો તો મોડો, પણ હવે થોડા દાડામાં હું પૂરો કરવાનો છું. વિચારો લો તમે. મને આશ્ચર્ય એ થયું કે આ કેટલા વર્ષો પહેલા સત્સંગમાં એ જોડાયેલા, બરાબર. હવે તો રે ક્યાં છે, બોરસદ રે એમના દીકરા સાથે. અહીંયા આવવાનું ક્યારેક હોય અને દિવસે આવે ને પાછા સાંજે ઘણી વાર તો નીકળી જતા હોય, પણ છતાંય એના જીવનની અંદર એક કરેલો સંકલ્પ કે મારે મંદિરની અંદર 25,000ની સેવા કરવી છે, તો આ દિવસ સુધી એને યાદ રાખ્યો. આપણે તેને કોઈ દિવસ યાદે નથી કરાયો, કીધું નથી, તો આજ સામેથી આવીને કીધું કે મારે થોડા દાડામાં હવે 25,000 રૂપિયા ભગવાનના ચોપડે લખાવી દેવા છે, એટલે મારા ઉપરથી ઋણ મુક્ત થઈ જાવ. વિચારો લો. હા, કેવો ભાવ કહેવાય. વિચારો. છે ને? બસ આ શીખવાનું છે આપણે સત્સંગમાંથી. ત્યારે આ લોકની જે કોઈ લાલચ છે ને એ બધી ધીરે ધીરે જતી જશે, આપણને ખબર નહીં પડે. નિષ્કુળાનંદ સ્વામી 21 ભક્તોના આખ્યાન લખવાના છે. કેટલા ભક્તોના? 21. હા, એ બધાના નામ લખ્યા છે. પ્રહલાદજીથી લઈ અને પછી નારદજી સુધીના, જડભરત સુધીના, એ બધાની આપણે વારાફરતી કથાઓ સાંભળવાની છે. એ કથાઓ સાંભળવાની છે. એટલે તે દિવસે પ્રહલાદજી થઈ ગયા એટલું જ નહીં, આજે પ્રહલાદ જેવા આ સત્સંગની અંદર હોય એને આપણે ખોળીને એને બહાર બતાવવા પડે અને એને શું કહેવાય, પ્રોત્સાહન આપવું પડે કે આજ પ્રહલાદ નથી એવું નહીં, આજે પ્રહલાદ છે. આજે નારદજી નથી એવું નહીં, આજે નારદજી જેવા સંત છે. બોલો લો. હા, એ આપણે કથાઓ જેમ જેમ સાંભળતા જશું એમ એમ એની બધી જ કથાઓ જોડે જોડે લેતા જશું. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે, ઊંડું વિચારી અંતરમાં જાણી લીધું જેમ છે તેમાં. શું કર્યું? ઊંડું વિચારી અંતરમાં જાણી લીધું જેમ છે તેમાં. ખાટ થોડી ને ખોટ ઘણી એ માર્ગે ચલાય કેમ. નિષ્કુળાનંદ સ્વામી કે આ ભક્તોએ શું વિચારી લીધું? ઊંડો વિચાર કર્યો. જેમ તમે તમારા ધંધા માટે વિચાર કરો છો ને
કે કેમ આની અંદર બેનિફિટ વધારેમાં વધારે પ્રાપ્ત કરાય, કેમ આમાંથી વધારે પૈસા આપણી પાસે આવે. એમ જે તમે વિચાર કરો છો ને એવો વિચાર આ લોકોએ શું કર્યું? ખાટ થોડી ને ખોટ ઘણી, ફાયદો થોડો અને ખોટ એ માર્ગે ચલાય કેમ. હવે તમે તુષારભાઈ દર વખત ધરું નાખો ને દર વખત ખોટ જ જતી હોય હે, અને તોય પછી તમે નાખો ધરું, માનો કે એમ જતી જ નહીં એવું કે છે. એટલે ફાયદો તો થાય છે પણ આપણી આગળ જ રોદડા રોવે છે, એનો મતલબ એ થયો હે. પણ માનો કે તમે આ વર્ષે નાખ્યું એમાંય ખોટ ગઈ, એના પછી બીજા વર્ષે નાખ્યું તો એમાંય ખોટ ગઈ. હવે ત્રીજા વર્ષે પછી તમે શું વિચારો કે ઓહો શું કરું, ધરું જ કરું એમ વિચારીએ આપણે કે શું કરીએ? એની જગ્યાએ કંઈક બીજો ઓપ્શન ગોતીએ ને કે ના ગોતીએ હે? ફાયદો થોડો થતો હોય અને ખોટ વધારે જતી હોય તો પછી એ માર્ગે કોઈ ચાલે નહીં. અને બુદ્ધિશાળી માણસ એને જ કહેવાય કે ધંધો હોય કે સત્સંગ હોય એની અંદર પ્રગતિ થતી હોય એમાં જે ચાલે એ જ બુદ્ધિશાળી કહેવાય. બાકી પછી અહીં બેહવા ખાતર બેહી રહેતો હોય અને પૂરું થઈને જતો રહેતો હોય એને બુદ્ધિશાળી કહેવાય નહીં. હા, નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે લખે છે કે આ બધા એવું વિચાર્યું હતું. કેવું વિચાર્યું હતું? અલ્પ સુખ સંસારનો તેમાં દુઃખનો નહીં, પાછળ બોલો પાર. આ તો તમને પ્રેક્ટિકલ હોવું જોઈએ, એમાં દેખાય કે ના દેખાય. સુખ છે સંસારની અંદર? બોલો જોઈએ, આમ હૃદય હાથ મૂકીને પૂછો. પૂછી જો અંતરને તારા, હૈયે મોકી હાથ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. હવે તમે એવું વિચારો તો મંતરે હાથ મૂકીને કે આ હા સંસારમાં જેવું સુખ છે એવું તો આ સાધુઓને સુખ છે નહીં. હમણાં રુદ્ર ભગત આવ્યા હતા થોડા દિવસ પહેલા, અને એક અમારા કૃણાલભાઈ છે કરમસદના, એ આવ્યા હતા. એ જ હતા ને તે પછી મારી સાથે હોલમાં અમે ઠાકોરજી આગળ અમે બી બેઠા હતા ને આ દંડવટ ભગત કરતા હતા. એ દંડવટ કરીને પછી એ દંડવટ પગે લાગીને બેઠા. એટલે પેલા ભગતે કીધું શું ઈચ્છા છે હવે તમારા જીવનની અંદર પ્રગતિ કરવામાં? આગળ લગ્ન કરવાના છો કે પછી સંસાર જીવનનો ત્યાગ કરીને ક્યાં આવવાના છો? સંતો જોડે સાધુ થવાના છે? રુદ્ર ભગતે કીધું કે ના ના ભાઈ, સાધુ બાધુ આપણે થવા આવું, આપણે શું બનવાના? તો એ વર્લ્ડ યાત્રા કરવાની છે. જો એને તો એની ખોપ તો બધી આમ શું કહેવાય પેલી, આને આમ પેલી પેલા વિચારો શું કહેવાય, પેલું ઈચ્છાઓ, તમન્નાઓ. તમન્ના એક તમન્નાઓ છે ને, હિતેશ ભગત જેટલી તમન્નાઓ છે ને એમાં એક તમન્ના એની એ છે કે વર્લ્ડની શું કરવી છે? મારા જીવનમાં મારે યાત્રા કરવી છે. મેં કીધું સારું તું કરે, તમને જોડે જોડે લેતો જ એટલે અમારે થઈ જાય ને ભેગી. હે તો પછી એને એક ના ના સાધુ થવું નથી. તો પેલા ભગતે કીધું, ભગત આ સંતો જો વહેલા મળી ગયા હોત ને તો હું આમાં પડેત. બોલત ખરા? તો હું આમાં પડેત નહીં, હું તો સાધુ જ થાત. કે તમને તો ભગવાનની દયા છે, આ સંતો મળ્યા છે, હજુ તમારો સમય છે તો હું બની જાઓ, સાધુ બની જાઓ. તો આ બેઠો બેઠો હશે. બોલો લો. તો મેં પછી એને કીધું, આને સપોર્ટમાં કીધું, મેં કીધું રુદ્ર આમાં તો એવું છે, જો જે અંદર પડ્યા અને અનુભવ કર્યા એ બધા એવું કહે, પણ કોઈ અનુભવ કર્યા વગરનો એવું કહે કે ના ના સંસારમાં સુખ નથી, એવું લાગે કોઈને? કે ના લાગે. મેં કીધું તો પડ્યા પછી જ અનુભવ થાય. એમાં તો એવું છે, આ લક્કડ કા લાડુ હે. કેસા લાડુ હે? લક્કડ કા લાડુ. લક્કડ કા લાડુ ખાય વો ભી, બોલો ખરા, એના દાંત ભાંગે. અને જેણે ના ખાધો એ કે હાડો હાથમાં આવ્યો નહીં. આ તો આવું છે સંસારનું સુખ. કેવું છે? વંશ ભગત, શું નામ તમારું? વૃંદ ભગત. હા, ખાય વોય ભી પસ્તાય ઓર ના ખાય વો ભી પસ્તાય. હા, એને એમ થાય કે હાડું આ રહી ગયો, અને ઓલાને એમ થાય કે આ
પકડાઈ ગયો. હા બોલો લો. પણ જે ભગવાનના ભક્ત છે ને, મેં તમને ગઈ વખત કીધું હતું કે તમે સંસાર જીવનની અંદર રહો, એમાં જ પછી હું થોડો બીજા ટ્રેક ઉપર વયો ગયો હતો. પણ એ સંસાર જીવનની અંદર રહીને પણ તમે પ્રધાન કોને રાખો? ભગવાનને રાખો, ભગવાનના સત્સંગને રાખો, ભગવાનના સાધુની આજ્ઞાને રાખો. પછી તમારે એ સંસારની અંદર જીવો તોય તમને સંસાર બાધ નહીં કરી શકે. તમે વિચારો તો ખરા પર્વતભાઈ, હે સંસાર જીવનની અંદર જ રહ્યા તોય 3 ગુણથી પર થઈ અને છેક ભગવાનના ધામની સ્થિતિને પામી ગયા, બ્રહ્મ સ્થિતિને પામી ગયા. ગોરધનભાઈ સંસાર જીવનમાં રહ્યા, પોતાના ઘેર દીકરાઓ હતા, છતાંય એને સાકર ને મીઠું સમાન થઈ ગયા. વિચારો લો તમે, શું થઈ ગયા? સાકર ને મીઠું સમાન થઈ ગયા. ગોરધનભાઈ મહારાજ કે ગોરધન આયા લે, આ બેઠો બેઠો હું જમાડ અમને? સૂતરફેણી જમાડ. હું કે છે મહારાજ? સૂતરફેણી. આ ખંભાતના ભક્તો વડતાલ આવ્યા હશે, મહારાજ આંબાવાડિયામાં બેઠા હશે, અને હજુ તો ગોરધનભાઈ સવારમાં બહિર્ભૂમિ લોટે જવા માટે જતા હતા. શું જતા હતા? બોલો જ ખરા. ત્યાર તો કંઈ ટોયલેટ હતા નહીં, એટ જ કે બાયણું બંધ કરીને અંદર બેઠા ને સીધું પૂરું. ત્યાર તો એવું સવારમાં વોકિંગ કરો ત્યાં સુધીના પ્રેશર આવી જાય, અને પ્રેશર આવી ગયા પછી શું થાય? ડબલા જ આવતા, પેટ સાફ થઈ જાય. તે સવારમાં નીકળ્યા હતા હજુ તો, અને મહારાજે સીધા ક્યાં બોલાયા? બેઠા હતા તઈ. મારે કે ગોરધન અમને સૂતરફેણી જમાડ. કે શું જમાડ? હવે એ જ સભામાં આપણે બેઠા હોય અને અહીંથી કોકને આમાંથી એકાદા ભગતનું નામ નહીં લેવું કોઈને, પણ એકાદા ભગતને બોલાવ્યા અને કીધું કે લે ભગત અમને શું જમાડ? સૂતરફેણી જમાડ કે પેંડા જમાડ. હે અને એ જ પેલા ભગત આવે અને પછી પેંડા હોય કે સૂતરફેણી હોય કે XYZ જે હોય એ શું કરવા લાગે? જમવા લાગે. તો આપણે શું વિચારીએ કે હા 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 કેવા સ્થિતિવાળા ભગત છે, એવું વિચારીએ? બોલો જ ખરા કે હાડો દંભી કેવો છે આ? હે શું વિચારીએ? હાડો દંભી તો જો, કેટલો દંભી આ. મહારાજે કીધું અમને સૂતરફેણી જમાડતા હું જ કરવા લાગ્યો? પોતે ખાવા માંડ્યો. બોલો લો. અને એ જ સમયમાં હજુ જ્યાં સૂતરફેણી પૂરી ન થાય ત્યાં જ કોઈક આજુબાજુના ગામડાના ભક્તો પેલા સાકર જેવું પેલું પાક્કું શું કહેવાય એને, આખું મીઠું આવે ને, ખડી મીઠું કેવું કે એને, હે ગાંગડા મીઠાના આવે ને, એ મીઠાના ગાંગડા લઈને આવ્યા. કે છે ભગવાનને ઓરિજિનલ નેચરલ પેલું કેવું કહે છે અત્યારે ઓર્ગેનિક શું જમાડીએ? દળાઈને મીઠું ખવડાવીએ. તે મીઠાના ગાંગડા કંઈક છાપમાં ભરીને લઈને આવ્યા. તે પછી હજુ તો જ્યાં ગોરધનભાઈ હજુ પેલી શું જમતા હતા? સૂતરફેણી પૂરી થાય અને જ્યાં હજુ ઓટકાર બોલે મહારાજ જમાડી દીધા, આટલું જ્યાં બોલે ને ત્યાં મહારાજ કે લો પર્વત આપણે શું નામ? ગોરધનભાઈ લો આ સરસ મજાની સાકર આવી છે ને, સાકર જમાડો. કે શું જમાડો? સાકર. હવે એ મહારાજને જ જમાડવાની હતી. હવે જો હકીકતની અંદર દંભ કરતો હોય તો એ કોને જમાડવા જોઈએ? સાકર. મહારાજને કહેવા જોઈએ મહારાજ મોઢું પોળું કરો, હવે તમને શું જમાડું? સાકર જમાડું. પણ ગોરધનભાઈ એવું ના કીધું. જેમ પેલી મહારાજને સૂતરફેણી જમાડીને એમ જ મહારાજને યાદ કરી અને જે પેલા સાકર જેવા ગાંગડાના મીઠાના ગાંગડા આવ્યા હતા ને એ ગાંગડા શું કરવા લાગ્યા? પોતે જમવા લાગ્યા. અને ત્યારે સભામાં બેઠા હતા ને એના હાથ જોડાઈ ગયા કે આપણે ગોરધનને દંભી માનીએ છીએ પણ હકીકતમાં દંભી નથી, આ તો આપણા બધા કરતાં સ્થિતિવાળું ભગત છે. વિચારો લો તમે. હા, આ સંસાર જીવનમાં રહેલા એકાંતિક ભક્તોની વાત છે. એના જીવનની અંદર સંસારમાં રહ્યા પણ સંસારના સુખને શું કરી દીધા? અલ્પ બનાવી દીધા. હા, અલ્પ સુખ સંસારનો તેમાં દુઃખનો નહીં પાર. હા, દુઃખનો પાર જ નથી. હકીકતની અંદર એવું છે, કોઈ બી તમે ગ્રહસ્થને એવું પૂછો કે ભાઈ તારા જીવનમાં કેવું સુખ ને સુખ, તો એકલા હોય તો એવું કે કહેવા જેવું નથી. હે કહેવા જેવું
નથી. હા, જ્યારે અનુભવ થાય, પ્રેક્ટિકલ થાય, વિવેક ભગત કેવું થાય? બોલો જોઈ, પ્રેક્ટિકલ. પછી આ બધા અનુભવની વાતો ખબર પડે. ત્યાં સુધી તો તમને એવું લાગે ત્યારે કે સ્વામી તે હવે સાધુ થઈ ગયા એટલે હવે સંસારના સુખની વાતો શું કરે છે? હે, નિષ્કુળાનંદ સ્વામી કેવું લખે જો, જેમ દાખે ખાઈ ધંતુર તેમાં નાવે સુખ નિર્ધાર. ધતુરો જોયો તમે? ધતુરાનો છોડ, એના ઉપર શું આવે? ફૂલ આવે ને ના? હે, અને પછી કોઈને એમ થાય કે હા હા ગુલાબની પાખડીનું જેમ ગુલકંદ કરીને ખાઈએ છીએ એમ હાલ આજે મારે આ સરસ મજાના ફૂલ આવ્યા છે ને એને શું કરવા છે? ખાવા છે. હવે ખાય તો શું થાય? હે, ઝેર ચડ્યા વગર રે નહીં. અને ઝેર ચડે એટલે મર્યા વગર એ રે નહીં. એમાં સંસારના સુખ એવા છે કે જો સંસાર જીવનની અંદર પ્રધાન જ થઈ ગયો અને સત્સંગ જો ગૌણ થઈ ગયો તો એક દિવસ જન્મ મરણ રૂપી ચક્કરની અંદર પાછા આપણને નાખી દે. નાખ્યા દીધા પછી પાછો ફરીને યોગ ક્યારે કેટલા જન્મો પછી થાય એનું કાંઈ નક્કી નથી. માટે નિષ્કુળાનંદ સ્વામી છે કે કહે છે કે જે ભગવાનનો ભક્ત છે એ કેવો હોવો જોઈએ? તો કે એવું જોઈ સુખા જગતનો જેનું માન્યું નહીં કિયા મન તજુ સુખ ત્રિયતન ધનનો કરવા પ્રભુને પ્રસન્ન. આવું જોઈ સુખ આ જગતનું. કેવું સુખ? તો કે આ લોકની અંદર લક્કડ કા લાડુ है. कैसा लाडू है? आज की कथा में से वो सीख जाना है. क्या है? संसार जीवन का लक्कड़ का लड्डू. जो खाए वो भी पछता है और जो न खाए वो भी पछता है. હા, પણ જેણે નક્કી કરી નાખ્યું છે કે આ એક દિવસ દાંત ભાંગ્યા વગર મૂકવાનો નથી, એવો જે છે એણે શું કરે છે? તો કે તજુ સુખ ત્રિયતન ધનનો કરવા પ્રભુને પ્રસન્ન. ભગવાનને રાજી કરવા માટે સ્ત્રીનું સુખ છોડ્યું, ધનનું સુખ છોડ્યું. એટલું જ નહીં, પોતાના શરીરના સુખને પણ છોડી દીધા. વિચારો લો તમે. હા, અને એવા દાખલા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક નહીં, આવા તો અનંત દાખલાઓ છે. કેટલા દાખલાઓ છે? અનંત દાખલાઓ છે. મધ્યપ્રદેશની અંદર ઝાંસી પાસે દંતિયા નામનું ગામ છે. કયું ગામ છે? દંતિયા. આ દંતિયા ગામની અંદર બ્રાહ્મણ કુળની અંદર યજુર્વેદી વિષ્ણુ શર્મા રહેતા હતા. કોણ રહેતા હતા? વિષ્ણુ શર્મા. પણ ધર્મ, નિયમ, ભગવાનની ભક્તિ એનેથી યુક્ત જીવન જીવતા હતા. એની અંદર એમના સમય જતાં 2 પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. એકનું નામ હતું ગોવિંદ શર્મા અને બીજાનું નામ હતું દીનમણિ શર્મા. શું નામ હતું? દીનમણિ શર્મા. હવે આ દીનમણિ શર્મા હતા, એમનો જન્મ થયો તો સંવંત 1837 કારતક સુદ લાભ પાંચમને ગુરુવારના દિવસે. આ સાલની અંદર કોનો થયો હતો જન્મ? જોડે જોડે 1837માં કોનો થયો હતો? ભગવાન સ્વામિનારાયણનો જે સંવંતની અંદર જન્મ થયો એ જ સંવંત સાલની અંદર કોનો જન્મ થયો હતો? આજે દીનમણિ શર્મા હતો ને એમનો જન્મ થયો. ધીરે ધીરે મોટા થતા જાય છે, સમજણા થયા, માતા પિતાના સંસ્કાર દીકરાઓની અંદર આવ્યા. દીનમણિ શર્માએ નક્કી કર્યું કે હવે મારે શાસ્ત્રનો અભ્યાસ કરવો છે. શું કરવું છે? શાસ્ત્રનો અભ્યાસ. કેટલા ઘેર સુખી હતા. ઘણાને એવું લાગે ને કે ન મળે ખાવા એ થાય બોલત ખરા બાવા. આ દુનિયાની અંદર એવું નથી સાહેબ. દીનમણિ શર્મા જ્યારે જમવા બેસતા ને ત્યારે લોખંડની કે સ્ટીલની થાળી નહોતી, લાકડાની થાળી નહોતી. એના માટે સોનાની થાળીને સોનાના વાટકા આવતા હતા. બોલો લો, આપણે તો સોનું પહેરવા માટે વિચારવું પડે છે.
અને એને સોનાની થાળીમાં તો જમવાનું મળતું. આવા સમૃદ્ધ પરિવારની અંદર એનો જન્મ થયો હતો. જેવા તેવા પરિવારમાં નહીં, ગરીબીમાં નહોતા. બોલો, જ્યાં દૂધ માગે ને તો ઘી પ્રાપ્ત થાય, પાણી માગે તો અમૃત પ્રાપ્ત થાય. આવું ઘર સમૃદ્ધિથી ભરેલું હતું. છતાંય દિનમણી શર્મા જ્યારે કિશોર વયને પામ્યા ને ત્યારે એણે વિચાર્યું કે હવે મારે શાસ્ત્રનો અભ્યાસ કરવો છે. અને એ સમયની અંદર શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ક્યાં જવું પડતું હતું? કાશીમાં જવું પડતું હતું. પોતાના મા બાપની રજા લઈ અને આ કુટુંબીજનોનો ત્યાગ કરી અને પછી કાશીની અંદર જઈ અને વિદ્યાભ્યાસ ચાલુ કર્યો. વિદ્યાભ્યાસ ચાલુ કર્યો, યુવાન અવસ્થાને પામ્યા અને જ્યાં શાસ્ત્રનો અભ્યાસ કર્યો, જ્ઞાન પ્રાપ્ત થયું કે આ લોકની અંદર સંસાર જીવનની અંદર તો જન્મ મરણથી જન્મો જન્મથી આવે છે અને જન્મે છે ને મરે છે. પણ ભગવાનના શાસ્ત્રો એમ કહે છે કે મુક્તિને પામવી હોય તો કોઈ સારા સદગુરુની પ્રાપ્તિ કરવી પડે. એની પાસે બેસી અને જ્યારે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરે છે ને ત્યારે જીવાત્માનો શું થાય છે? મોક્ષ થાય છે. શું થાય છે? મોક્ષ થાય છે. હવે મારે મારા સંસાર જીવનની અંદર પાછું નથી જવું. હવે મારે સદગુરુની શોધમાં નીકળવું છે. વિચારો લો. અને એ દિનમણી શર્મા તે દિવસે આવો વિચાર કરી 4 ધામની યાત્રાએ નીકળ્યા કે મને 4 ધામની અંદર કોઈક મહાપુરુષનો યોગ થઈ જાય, એને મારા સદગુરુ બનાવો અને સદગુરુ બનાવ્યા પછી એના શરણે જાઉં અને પછી ભગવાનની પ્રાપ્તિ કરી અને આ છેલ્લો હું કરી નાખો? જન્મ કરી નાખું. 4 ધામની યાત્રા પૂર્ણ કરી પણ તોય કોઈ જગ્યાએ કોણ ના મળ્યા? સદગુરુ ના મળ્યા. ભગવાનના નિયમ ધર્મવાળા સાધુ ના મળ્યા. અને આ તમે કેટલા ભાગ્યશાળી છો કે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણને ધારક ગુરુ જેવા સાધુ તમને ઘેર બેઠા મળ્યા. ઘેર બેઠા મળ્યા. વિચારો લો. કઈ ગયા હતા ફાનસ લઈને ગોતવા માટે? ઊંધા પગે કઈ આવેલા? ઊંધા પગે કે ઊંધા માથે? કોઈ તપશ્ચર્યાઓ કરી દે, ઓહો કંઈક ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, ભગવાનના કોઈક સાધુ બેહાડીને ભજન કરાવે, એવી કોઈ પ્રાપ્તિ આપણે તપશ્ચર્યા કરી? કશું કર્યા વગર બેઠા બેઠા એ હાથની અંદર લાડવા આવી ગયા છે. અને જેના હાથમાં બેઠા બેઠા લાડવા આવે એનો કોઈ દાડો મહિમા હોય? બોલો જ ખરા હોય? એ તો ખાવા આપ્યો, ખાધો, એમાં હું ખોટું કર્યું કઈ? બોલો લો. હા, અખાત્રીજી બહેનોએ લાડવા બનાવ્યા હતા. એને પૂછવું જોઈએ લાડવા બનાવવામાં કેટલી વાર લાગે, કેટલી મહેનત થાય, એમાં ઉનાળો હોય તો કેટલા પરસેવાના રેલા નીકળે. હા, એમને બને તે પછી. અને આજે લાડવા છે પાછા તમને બધા? બોલો લો, આજે લાડવા છે. હા, અખાત્રીજમાં રહી ગયા હોય તો તમને પાછા આજે બધાને જમાડા. પણ એ લાડવા જેને બનાવ્યા છે એને એની કિંમત છે કે આ કેવી રીતે લાડવો બને. બાકી આપણે શું કરીએ? લે લાડવો, કઈ ના બોલે લાડવો. એટલે લાડવો કેમનો બને છે ખાજો? બોલો, જલેબી ના રખાય? બોલો. હા હા, ઘણા તો એવા એડ માણા હોય તમારે. બોલો. પણ એની કિંમત ક્યારે સમજાય? જ્યારે એના માટે મહેનત કરી હોય ત્યારે. દિનમણી શર્મા 4 ધામની યાત્રા કરીને આવ્યા છતાંય સદગુરુ પ્રાપ્ત ન થયા. પછી ખબર પડી કે ગુજરાતની અંદર દ્વારકા છે, ચાલ હું દ્વારકાની યાત્રાએ જાઉં, ત્યાં કંઈક જો ભગવાન મને પ્રાપ્ત થઈ જાય કે ભગવાનના સત્પુરુષ સાધુ પ્રાપ્ત થઈ જાય તો એના યોગે કરીને કોણ પ્રાપ્ત થાય? ભગવાન પ્રાપ્ત થાય. એક દિવસ સોનાની થાળીને સોનાના વાટકામાં જમવાવાળો યુવાન કિશોર અભ્યાસ કર્યા પછી એને ભગવાનની પ્રાપ્તિની તાલાવેલી જાગી અને એના કારણે 4 ધામની યાત્રા પૂર્ણ કરી. હવે ક્યાંની યાત્રા ચાલુ કરી? દ્વારકાની યાત્રા. ફરતા ફરતા જ્યાં ગુજરાતમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર પહોંચ્યા અને ત્યાં તો બધી જગ્યાએ એક જ વાત ચાલે કે આજ પૃથ્વી ઉપર પ્રગટ સાક્ષાત કોણ વિચરી રહ્યા છે? ભગવાન વિચરી રહ્યા છે. દિનમણી શર્મા વિચારે, લે હું તો કોને ગોતવા નીકળ્યો હતો? સદગુરુને ગોતવા નીકળ્યો હતો. કોને નીકળ્યો હતો?
અને મને પ્રાપ્ત કોણ થઈ જશે? સ્વયં ભગવાન પ્રાપ્ત થઈ જશે. એમ વિચાર કરતા કરતા દ્વારકાના દર્શન કરી ત્યાંથી નીકળે છે અને દ્વારકા કોઈને પૂછે છે કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા હોય તો ક્યાં જવું? અને ત્યાર કોઈક સારો સજ્જન માણસ હશે, એણે કીધું અત્યારે ભગવાન પ્રગટ ફરેણીમાં બિરાજે છે. ક્યાં બિરાજે છે? ફરેણી. તમે ફરેણી જાઓ. દ્વારકાથી ફરેણી આવ્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણનો યોગ ન થયો, પણ પ્રભુતાનંદ સ્વામીનો યોગ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણના સંત કોણ? પ્રભુતાનંદ સ્વામી. પ્રભુતાનંદ સ્વામીની સાધુતા જોઈ, એની વાણી સાંભળી અને કોણ દીનમણી શર્મા, એને થયું કે ના, સાધુ તો હીરા જેવા છે. કેવા છે? હીરા જેવા. આ જો હીરો આવો હોય તો હીરાને ઘડનારો કેવો હોય? બસ આટલો વિચાર દીનમણી શર્માને આવ્યો. એને કીધું સંત મહાત્મા, મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. કોની પ્રાપ્તિ કરવી છે? ભગવાનની પ્રાપ્તિ કરવી છે. આજ પ્રગટ ભગવાન વિચરે છે આ પૃથ્વી પર. અરે ક્યાં છે? એ તો ઊંઝામાં છે ભગવાન. ક્યાં છે? ઊંઝામાં. ચાલતા ચાલતા દીનમણી શર્મા ક્યાં પહોંચ્યા? ઉના પહોંચ્યા. જ્યાં ઉના પહોંચે ત્યાં તો જેમ તારા મંડળની અંદર ચંદ્રમાં બિરાજમાન હોય એમ મુક્તોએ સહિત ભગવાન સ્વામિનારાયણ ઊંઝા સિટીની બહાર તળાવના કિનારે એ દર્શન આપી રહ્યા હતા. અને જ્યાં દીનમણી શર્મા ત્યાં પહોંચ્યા અને ત્યાં તો એનું હૃદય ભગવાનની મૂર્તિમાં શું થયું? ખેંચાયું. બોલો લો ભાઈ. મુમુક્ષુ આત્મા હોય એના ભગવાનને જોઈ, ભગવાનના સાધુને જોઈ આત્માઓ ખેંચાય. બાકી તો ઘણા તો પરાણે બાંધીને બેહાડ્યા હોય ને એમ લાગે પછી. હા, સહેજે સહેજે એને એમ થાય કે ભગવાનની પાસે, ભગવાનના સાધુ પાસે એ બેસીને કથા વાર્તા સાંભળીએ, દર્શન કરીએ. ઘણા તો એવા મેં જોયા છે કે ક્યારેક ક્યારેક આપણા હરિભક્તો લોયાધામ પરિવારના એવા ભક્તો છે કે ગુરુજી અને સંતો એ ભગવાનના દર્શન કરતા હોય, ભજન કરતા હોય અથવા તો શાંતિથી બેઠા હોય તો એ હરિભગત ભગવાનના દર્શન નહીં, ગુરુજીના સંતોના બેઠા બેઠા દર્શન કરતા હોય. હા, મને કેવા સાધુ મળ્યા, મને કેવા ગુરુજી મળ્યા, હા મારું કેવું ભાગ્ય. વિચારો લો, એનો જીવાત્મા કેવો ભરાઈ જાય, કેવો ભરાઈ જાય. બોલો. અને ઘણા તો આપણે કેવું પડે, ગુરુજી આ દંડવટ કર્યા, લે રહી ગયા હો સ્વામી, રહી ગયા. પાછો આપણે મોકલવો પડે, જા કર દંડવટ. બોલો. આ મુમુક્ષુ આત્મામાં અને બુભુક્ષુ આત્મામાં આટલો ફરક હોય. કેટલો ફરક? આટલો ફરક હોય. દીનમણી શર્માએ જ્યાં ભગવાનને જોયા ને ત્યાં ભગવાનમાં ચિત્ત લાગ્યું. લાગતાની સાથે ભગવાનના મૂર્તિની અંદર દર્શન કરતા કરતા ચરણમાં પડ્યા. મહારાજે ત્યાં એમની સામે દ્રષ્ટિ કરી અને એ જ સમયની અંદર ભગવાને કૃપા કરીને એને સમાધિ કરાવી. સમાધિની અંદર જેવા ઊંઝા સિટીની બહાર મુક્તોય સહિત મહારાજ દર્શન દેતા હતા ને એવા જ અક્ષરધામની અંદર દર્શન કરાયા સીધા. વિચારો લો તમે. હે, દીનમણી શર્માને થઈ ગયું કે ના, આ કોઈ સામાન્ય છે નહીં. જીવા સમાધિમાંથી આવ્યા અને એ જ સમયે ભગવાન સ્વામિનારાયણને કીધું, હવે મારે તમારી પાસે રહેવું છે. ક્યાં રહેવું છે? મારે તમારી પાસે. મહારાજ કે કંઈ વાંધો નહીં, મુમુક્ષુ આત્મા છે, ભલે રહેતા. પણ પોતે બ્રાહ્મણ હતા ને, સમૃદ્ધિમાં રહેલા હતા. એ સરસ મજાના કપડાં, ધોતીને ઘડી પડી હોય તો આમ એક જગ્યાએ કરચલી ના દેખાય એવી સરસ મજાની ધોતી, ઉપર જબ્બો પહેર્યો હોય તો જબ્બો પણ એવો. હા, એ સમયમાં ઇસ્ત્રી નહીં હોય એટલે ઇસ્ત્રી તો આપણે કહેવાય ને કે ઇસ્ત્રી લગાવેલો હશે, પણ ઇસ્ત્રીની જરૂર ના પડે એવો કરચલી વગરનો જબ્બો, સરસ મજાનું માથે કંઈ ફાડીઓ પહેરતા હશે, પાઘડી પહેરતા હશે, એ કમ્પ્લેટ અપ ટુ ડેટ રે. કોણ? દીનમણી શર્મા. હવે એમાં વિચરણ કરતા કરતા મહારાજ સાથે દીનમણી શર્મા મેઘપુર પહોંચ્યા. જુનાગઢની બાજુ, એ બાજુ. ક્યાં પહોંચ્યા? મેઘપુર પહોંચ્યા ને એટલે મહારાજને વિનંતી કરી કે મહારાજ મને હવે તમે શું બનાવો? સાધુ બનાવો.
અરે દિનમણી શર્મા, આ તમે તો ધનાઢ્યના દીકરા છો, તમારા કપડાં જો, તમારી રહેણી કહેણી જો, અમારા સાધુ તો આ એ ભાભા જેવા લાગે, હાવ ગાભા જેવા કપડાં, હે કોઈ જગ્યાએ કંઈ આમ ફેસિલિટી ના હોય, કંઈ અપ ટુ ડેટ ના હોય, અમારી સાથે તમને ફાવશે નહીં. નહીં મહારાજ, મારે શું બનવું છે? સાધુ બનવું. મહારાજ કે આ બધાય તમારા જે રજોગુણી કપડાં બપડા છે ને એનો ત્યાગ કરી અને આવા જાડા ધોતિયા પહેરવા પડશે. અને ત્યારે દિનમણી શર્મા બે હાથ જોડી મહારાજને કહે છે, મહારાજ તમે કપડાં ધોતિયા જાડા પહેરાવો, કોપીન પહેરાવો કે દિગંબર રાખો, પણ હવે મારે શું થવું છે? તમારો સાધુ થવું છે. અને ત્યારે મહારાજે એને સાચો મુમુક્ષુ જાણી અને પછી દિનમણી શર્માને ભગવાન શ્રી હરિ મેઘપુરમાં દીક્ષા આપી અને એનું નામ નિત્યાનંદ સ્વામી રાખ્યું. વિચારો લો. હા, પંડિત જે આપણા સંપ્રદાયની અંદર વિદ્વાન જે એ સમયની અંદર નિત્યાનંદ સ્વામી જ્યાં જાય ને એની સાથે એક ગાડું ભરીને તો શાસ્ત્રો હોય સ્વામીની જોડે. કેટલા એક ગાડું ભરીને શાસ્ત્રો હોય. વિચારો લો. આવા પંડિત પ્રખર વિદ્વાન અને પોતે સાધુ થયા અને પછી મહારાજની આજ્ઞામાં આખી જિંદગી વિચાવી. કેટલી? આખી જિંદગી વિતાવી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, તજ્યો સુખ ત્રિય તન ધનનો, કરવા પ્રભુને પ્રસન્ન, મોટા દુઃખને મટાડવા કસી કમર કરડાઈ કરી. કેવા દુઃખને મટાડવા? મોટા દુઃખને. હવે મોટા દુઃખ કયા છે? જન્મ મરણ રૂપી મોટું દુઃખ આ દુનિયાની અંદર એના જેવડું બીજું કોઈ દુઃખ જ નથી. હા સાહેબ, ખાલી આપણે વિજ્ઞાનની અંદર જોઈએ છીએ અને વેડિયામાં જોઈએ તો આપણને આમ કંપારી છૂટી જાય કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય, હજુ તો 1 માસથી 9 માસ સુધીનું થાય, એના ઉપર કેવી કેવી તપશ્ચર્યાઓ વીતે છે, કેવા કેવા દુઃખો છે. બોલો લો. હા, આ તો કેવું છે કે આપણે એ દુઃખને બધા ભૂલી ગયા છીએ. તમે તે ને અમે તે, એટલે હવે કાંઈ આપણને દુઃખ યાદ આવતું નથી. પણ ભગવાન 6 મહિને, એટલે 6 મહિને ક્યાં, 6 વર્ષે 10 વર્ષે એકાદ વાર જો એ દુઃખને યાદ કરાવતા હોય ને, તો હું એવું માનું છું કે 10% સિવાય બધા પૃથ્વી પર સાધુ જ બની જાય કે હવે આ ફરીને આ દુઃખમાં આવવું નથી. કોઈ હોય પાછા વોટરપ્રૂફ, એવું ના હોય કે ના હોય. એ કે કંઈ વાંધો નહીં, આ દુઃખ નહીં, આના કરતાં હજુ વધારે દુઃખ આપવું હોય ને ભગવાન ભલે આપે, પણ આપણે તો લહેર કરવા આવવું છે ને આવવું છે. હા, એવા હોય કોક, એવું નહીં કે ના હોય. પેલા મગની સીટી મારીએ આપણે, બરાબર, તો બધા મગ અંદર ચડી જાય. બોલો જ ખરા, ના ચડે ને. કંઈક કરોડું મગ હોય પાછી એ ગમે એટલી સીટીઓમાં ઓલા ઓગળી જાય બચારા. પેલા જે હોય એ વ્યવસ્થિત હોય ને એ બધા ઓગળી જાય, પણ તો ઓલો તો ચડવાનું નામ લે જ નહીં. એટલે એવું કંઈ નથી કે આ દુનિયાની અંદર જેટલા આવે એટલા બધા સુધરી જ જાય, અને એવું નથી કે સત્સંગમાં જેટલા આવે એ બધાય. એમાંય ક્યારેક ક્યારેક આપણી કંઈક પરીક્ષાઓ, આપણા કંઈક ખોટ ખાપણો કાઢવા માટે એ આપણી પાસે રહીને આપણને મજબૂત બનાવતા હોય. હા, એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે આમાં, એવું જોઈ સુખા જગતનું જેને માન્યું નહીં કિયા મન, તજુ ત્રિય સુખ તન ધનનો, કરવા પ્રભુને પ્રસન્ન, મોટા દુઃખને મટાડવા કસી કમર કરડાઈ કરી, જીતીએ કે જાય જીવથી પણ એ દુઃખમાં નાવીએ ફરી. હા, હવે તો બસ ભગવાનનું ભજન કરતા કરતા મરી જઈએ ને તો ભલે મરી જઈએ, પણ હવે ફરીને આ જન્મ મરણ રૂપી 84માં આવીએ નહીં. હા, અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર લખે કે કોઈકની સામે કોઈક ખુશી માણસો આવ્યા હોય અને એની સામે યુદ્ધ લડવાનું હોય તો સહેજે સહેજે જીતાઈ જવાય. જીતી જવાય ને. હે, પાકિસ્તાનવાળા જોડે આપણે યુદ્ધ જીતવું હોય તો વાર લાગે? બોલો જ ખરા. આપણને નહીં લઈ જાય મોદી સાહેબ, ચિંતા ના કરતા કે હાળું નહીં કે એકાદી બંદૂક પકડાવશે તો હાળું હાથ ધરું જ છે. હે, પણ જો હમણાં આપણી સૈનિક નક્કી કરે ફોજ કે કાલ સવાર થાય ત્યાં પાકિસ્તાનના ભૂકા કાઢી નાખવા છે, અને મોદી સાહેબ જો અહીંથી ઓર્ડર ફટકારે
હે, અને જેટલી આપણી પાસે સાધન સામગ્રીઓ છે એનો યુઝ કરવા માંડે તો બીજી દાડે હવારે પાકિસ્તાન દેખાય કે દેખાય? ન દેખાય. તો પછી કારણ કે એની પાસે એટલી બધી સંપત્તિ નથી, એટલું બધું શક્તિ નથી. પણ ઇઝરાયલ સામે કરવું હોય તો બોલો, મોદી સાહેબ કે હમણાં શાંતિ રાખો, આપણે એની વચ્ચેનો ગાળો કાઢીએ છીએ. આપણે એની સાથે લડવું નથી અને એની સાથે દુશ્મનાવટ કરવી નથી, આપણે મિત્ર બની જવું છે. શું બની જવું છે? મિત્ર બની જવું છે. એમ આ લોકની અંદર કોઈ મુક્તાત્મા હોય એને તો પંચ વિષયને જીતવા બહુ વાર ન લાગે, એને તો સહેજે જીતાઈ જાય. પણ મારા ને તમારા જેવા જીવાત્માઓ હોય, હજુ એનો પહેલો ભગવાનના માર્ગની અંદર પ્રવેશ હોય અને એને પંચ વિષય સામે લડવું ઘણું અઘરું પડે. પણ એ લડતા લડતા જો મૃત્યુને પામે ને તો ભગવાન એવું કહે છે વચનામૃતની અંદર કે ભલે એના દોષો મટ્યા નથી પણ એ લડતા લડતા મર્યો છે ને તો એ ભગવાનના ધામને જ પ્રાપ્ત કરશે. વિચારો લો. હા, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભલે જીતીએ તો જીતીએ ને મરીએ તો મરીએ, પણ હવે ફરીને આ દુઃખમાં આવવું નથી. એવો આગ્રહ જેણે આદર્યો કરી અંતરે ઊંડો વિચાર, નિષ્કુળાનંદ એવા જનની શ્રી હરિ કરે છે સહાય. હા, આવો જેણે દ્રઢ વિશ્વાસ ને વિચાર નક્કી કરી અને જીવનની અંદર પ્રવેશ કર્યો છે એનો નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન એની સહાય કરશે, કરશે ને કરશે. બસ આપણે તો આ માર્ગે ચાલવાનું છે અને થાકવાનું નથી. બસ આટલું આપણે કરવાનું છે. આજે મહેશભાઈની આ રવિવારની સભા, 2 દિવસ પહેલાં જ એમનો જન્મદિવસ ગયો. મને તો ખબર નથી મહેશભાઈ તમારો જન્મદિવસ, અને પિંકેશભાઈ મને યાદેય ના કરાયું. બોલો લો. હે, પણ છતાંય મારે કાલે જ વાત થઈ ને, કાલે જ ફોન મેં કર્યો. મેં કીધું કેમ હમણાં દેખાણા નહીં, રવિવારે ના દેખાણા, અખાત્રીજે ના દેખાણા? કે મારે બધું આમંત્રણ તો હતું પણ હવે થોડો વ્યવહારમાં બહુ ટીટોઈ ગયો હતો એટલે અવાયું નહીં. મેં કીધું આવતીકાલે તો આવશો ને પાછા? મને કે આવીશ. પછી મને ધીરે રહીને કે મારો બર્થડે ગયો કે કાલે કે પરમદાડે, એવું કંઈક કીધું 2 દિવસમાં. મેં કીધું લે, મને કીધું નહીં ને તમે? કે હવે કીધું નહીં પણ હવે આપણે એક સભા રાખી દઈએ. કે હું કીધું આપણે એક સભા. મેં કીધું આમ થાય અમારે કોઈ પિંકેશભાઈ યજમાન થયા નહોતા એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, તો તમને સભા અમે આપી દીધી. હું કરી દીધું? આપી દીધી. અને આજે સભા એમના તરફથી રાખી. આખો પરિવાર ખૂબ આપણી સાથે હિત પ્રેમથી જોડાયેલો છે. અમારા પિંકેશભાઈ યુવાન છે પણ વ્યવહારની અંદર ધર્મના કાર્યોની અંદર ખૂબ આગળ છે. હા, નાપા ગામ તમે બધા જ જાણો હે, પણ એની અંદર હિન્દુ ધર્મને ટકાવવા માટે આ બધા જે આપણી અંદર અહીંયા સભાની અંદર આવીને બેસે છે ને એ બધા ભક્તોનો ફાળો તો ખરો જ, પણ એની અંદર શિરમોડ ફાળો હોય ને તો એ પિંકેશભાઈનો છે. હા, રહે છે આણંદ. ક્યાં રહે છે? આણંદ રહે છે. પણ તમારા જેવું છે, આ તમે છો, ગિરીશભાઈ છે, મિનેશભાઈ છે, બધા રહો ક્યાં? તમે આ મંગીલાલજી છે, બધા રહો આમ દૂર, પણ બધાય અઠવાડિયું થાય એટલે ક્યાં? અઠવાડિયું નહીં, આમ તો રોજ આવો તમે. તો તમે મંગીલાલજી બધા તો રોજ આવે. અમારે મિનેશભાઈને બિઝનેસ મોટો અમારે, એટલે નવરા અમારે ઓછા પડે, એટલે રવિવારથી રવિવાર દર્શન આપે આપણને, અને એક વધીને એકાદશી આપે, એનાથી વધારે આપે નહીં. પણ એ રહે છે ક્યાં? આણંદ. આણંદ રહે. એને પાછી જોબ છે. શું છે? જોબ. અત્યારે આણંદમાં જ છે. અમદાવાદ અમદાવાદ જોબ કરે. ક્યાં જોબ કરે? અમદાવાદ. અને અમદાવાદ જોબ કરીને પાછું આવવાનું, આવીને પાછું સાંજે કંઈક પ્રોગ્રામ કે ગમે મિટિંગ હોય તો પાછું ઘરે આવીને ક્યાં જવાનું? નાપા જવાનું, રાત્રે પતાવવાનું, પતાવીને પાછું આણંદ આવવાનું, અને સવારમાં તો પાછું અમદાવાદ પહોંચવાનું. બોલો લો. આવો આ પરિવાર છે અને સાથે સાથે લોયાધામની સાથે ખૂબ આત્મીયતાથી જોડાયેલો છે. બસ મહારાજને પ્રાર્થના કરીએ કે મહેશભાઈના જે કાંઈ દિવસો બાકી રહ્યા છે, ખૂબ સારું ભજન કરે છે અત્યારે. હા, એકાદશીનો દિવસ હોય તો 5-7 કલાક સુધી એ ભગવાનના ભજનમાં સવારે 9 વાગે આવી જાય, બપોર 12 વાગ્યા સુધી તો મિનિમમ હોય, ક્યારેક 9 વાગ્યા પહેલાંય આવી જાય અને ભગવાનનું ભજન કરે છે. અને મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ હવે વધારેમાં વધારે ભજન જ કરાવે. આજે રાજન ભગતને યાદ કરું.
રાજન ભગત તો એવું જ કહે છે પિંકજભાઈ કે હવે તમે એને લઈ લો તઈ, હું આફ્રિકાથી ખર્ચા બધા એના પૂરા પાડીશ, તમે ત્યાં રાખો બેવને, ભજન કરે, ખાઈ પીને લહેર કરે. બોલો લો. પણ હજુ એમને એવું છે કે થોડું હજુ કરીએ આમ. તો મેં કીધું સારું ભલે કરો, પણ જોડે જોડે આય કરો. અને કરી રહ્યા છે, એનો આનંદ છે. મહારાજ વહેલી વહેલી હવે આવતા બર્થડેના દાડે કંઈક એવી અમને ગિફ્ટ તમે આપો, અમે તમને ના આપીએ. કોણ આપે? તમે અમને એવી આપો કે હવે વધારે વધારે અહીંયા રહીએ અને ભજનને ભક્તિ કરીએ. એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.